તમારા જાણમાં છે અનાજ ચોરાઈ ગયું આખા વિસાવદર તાલુકાનું 1 મહિના આખાનું અનાજ સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું ને 2 મહિનાનું મોકલ્યું ને 1 મહિનાનું મળ્યું જ નથી મળ્યું છે તો અડધું મળ્યું છે જોઈ લઈએ તપાસ કરાવી લઈએ કેટલા વર્ષ લાગશે તપાસમાં અંદાજે 10-15 વર્ષે થઈ જાય તપાસ સરકારી તપાસો અમે જોઈ છે એક પણ તપાસનું જિંદગીમાં કાંઈ થતું નથી ચોર લોકો ગરીબોના પેટનું અનાજ ચોરી જાય અને તમે તપાસ કરો છો 11 વાગ્યાના તમે જવાબ નથી દેતા અમારા માણસોએ તમને ફોન કર્યા 11 વાગ્યાથી આ ઘટના હાલે છે તમને સમય નથી મળતો અહીંયા આવવાનો અને હજુ તમે તપાસ કરશો એટલે 20 વર્ષ તપાસ હાલશે અરે હું જોઈ લેવાનું સાહેબ અમે જોઈએ જ છે બધું આખા વિસાવદર અને ભેસાણ તાલુકાના ગરીબ માણસોના હકનું 1 મહિનાનું અનાજ ચોરાઈ ગયું છે કોઈને 2 મહિનાનું અનાજ નથી મળ્યું અને હું કરી લેશો જોઈને તમે ગુંડાનું જેને જથ્થો નથી મળ્યો તો જેની દુકાનદાર જો કસૂરદાર હશે તેની અમે પગલાં લઈશું અચ્છા એ દુકાનદારે પણ માલ નથી આપ્યો કાર્ડધારકોને નહીં અંગૂઠા તો લઈ લીધા છે અને અનાજ નથી દીધું તો એ પછી સ્ટેટમેન્ટ લખાવશે કાર્ડધારક કે અમને આ માલ નથી મળ્યો તો અમે એની અમે પગલાં લઈશું બરાબર છે બાકી આ અમે બધા કહીએ છીએ ખોટા નહીં જેને જેને માલ નથી મળ્યો કોઈને નથી મળ્યો ધારાસભ્ય છું લફંગો નથી તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે કે નહીં હોય આખા વિસાવદરનું અનાજ આ વખતે નહીં દર વખતે ચોરાઈ જાય છે અને તમારા માણસો હપ્તા લે છે ખુલ્લેઆમ પૈસા લે છે સાહેબ છોકરા લંગડા થાય આખી જિંદગીની કાળી કમાણી દવાખાનામાં વહી જાય શરમ કરો બધા પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો સાંભળો ઘડી મામલતદાર ગુંડાની તરફેણમાં પીઆઈ ગુંડાની તરફેણમાં પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી થઈ રહી હવે કરી લીધું તમે ક્રાંતિ તમારે કાંઈ થાય એમ નથી બધું અહીંયા જ છે અમે એની રજૂઆત લઈ લઈએ છીએ એની નહીં સાહેબ બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું 1 જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા 1 મહિનાનું એ અડધું જ આપ્યું ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું 2 મહિનાનું તો નથી જ આપ્યું પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું તમે હજુ ફરિયાદી ગોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધાને બીક લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોની ઘંટીએ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ ગુંડાઓ ન્યા જ બેસે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો ભગવાનથી ભીખ રાખજો મારા સાહેબ તમને પીએન 2 ભગવાનની શરમ રાખજો આખી જિંદગીની કાળી કમાણી છે ને એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી કમાણી દવાખાના મળી જાય વાપરો એવા નહીં રહો શરમ કરો ભગવાનથી બીવો ધારાસભ્યથી નો બીતા પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી ભગવાન એક દવાખાનું મોકલશે ને તો આખી જિંદગીની કાળી કમાણી છે ને વહી જાય હોસ્પિટલોમાં ખબર નહીં રહે ક્યાં પૈસા વહ્યા ગયા તમે ફરિયાદ આપો હાલો દાદા નહીં આ હું દાદાનો છોકરો અહીંયા બેઠો છું આપો ફરિયાદ તમે દાદાનું શું છે હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું આપો ફરિયાદ તમે જાઓ દાદાનું શું છે જાઓ ભાઈ હું ફરિયાદ આપે છું હાલો હાલવા દેજો ભાઈ હાલો ભાઈ તપાસ ચાલુ છે ભાઈ બધા નથી જવા દેતા સાહેબ તપાસ ચાલુ છે પોસ્કોની હાલો ભાઈ તમારે ફ્રી થઈ જાવ પછી હાલો ભાઈ બધા ભાઈ આવો અહીંયા તો મામલતદારને કેમ એકલા લીધા સાહેબ જો અંદર સાહેબ મામલતદારને એની સંવેદનશીલ પોતાની મનમાની ચલાવે છે તપાસ પછી કરાય ને એવું કઈ જરૂર અમે
તપાસ 4 વર્ષની મામલતદાર સાહેબને બહાર લઈ લ્યો, એને હું પોસ્ટપોન તપાસ કરવાની, એ તો અંદર બેઠા એક જ કરવાની, એને બોલાવી લ્યો પાછા. તો મામલતદાર સાહેબ ક્યાં અંદર બેઠા એને હું પોસ્ટપોન તપાસ એને અંદર લઈ લીધા છે મામલતદાર સાહેબ ને. મામલતદાર સાહેબ ને બહાર આવવા દો. મામલતદાર સાહેબને સાહેબ બહાર મોકલી દો. મામલતદાર સાહેબને બહાર મોકલી દો. મામલતદાર સાહેબને બહાર મોકલી દો. મામલતદારને બહાર ભાઈ અવાજ નીચે રાખજો, બોલવામાં મર્યાદા રાખો. મામલતદાર સાહેબને બહાર મોકલી દો. મામલતદારને બહાર રાખો. સ્ટેશનમાં સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડિયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે, એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું વિડિયો રેકોર્ડિંગ એનો બંધ કરો. મામલતદાર કેમ છે? મામલતદાર મામલતદારને બહાર કાઢો. બહાર કાઢો. બહાર કાઢો. મામલતદારનો નથી. બહાર કાઢો. રજૂઆત માટે તમને બોલાવીએ ને ત્યારે વિડિયો ચાલુ રાખજો. મામલતદારને બહાર બોલાવો. બહાર કાઢો. ત્યારે અમારી રજૂઆત ચાલે, તમારી રજૂઆત માટે બોલાવીએ ને ત્યારે કહેજો અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા હોય રજૂઆત અત્યારે સંવેદનશીલ તપાસમાં વિડિયો સંવેદનશીલ તપાસમાં પોલીસ હોય, મામલતદાર ન હોય, બરાબર છે. તમારો વિષય છે. મામલતદાર સાહેબ મામલતદારને અમારો વિષય છે. કરજો ભાઈ. મામલતદારને બોલાવો. મામલતદારને બોલાવો. મામલતદાર સાહેબને બોલાવી દો. સાહેબને બહાર બોલાવો. અને કલાક સંવેદનશીલ તપાસ કરો. આ સવારે 10 વાગ્યાની મેટર ચાલુ છે. સવારે 10 વાગ્યાની મેટર મોકલી દો. મામલતદારને બહાર મોકલી દો. તાળું મારજો. તાળું મારજો અંદરથી તાળું. પછી ચર્ચા કરી લ્યો. અંદરથી તાળું મારીને ચર્ચા કરી લ્યો. સેટિંગ કરી લ્યો, તમારા બધાના હપ્તા પહેલા સેટિંગ કરી લેજો. પૂછી લેજો પેલા. 15 હપ્તાનું સેટિંગ ચાલુ હે. મામલતદાર હારે. હલો દરવાજો. મામલતદાર હારે ચર્ચા ચાલુ છે. એને સામે ધક્કા મારો માં, ધક્કા મારો ભાઈ. એમ થોડું લાઈવ ચાલુ જ છે, લાઈવ ચાલુ જ છે તમારે. આગળ મામલતદાર ફરી જાય. આ સેટિંગ કરી લે હવે. ભાઈ એફઆઈઆર ભાઈ પેલા મામલતદાર સાહેબને બહાર બોલાવી દો. મામલતદાર સાહેબને બહાર બોલાવી દો. પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ? પોસ્કોની તપાસ હાલે એવું મેડમ કહે છે. મામલતદારને નથી બહાર આવવા દેતા સાહેબ એને. બહારથી વિડિયો લઈ લેજો પોસ્કોની તપાસમાં મામલતદારનું શું કામ? અંદર સેટિંગ કરે. અંદર સેટિંગ થઈ રહ્યું છે. કયો ભાઈ બધે કયો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર. મામલતદારનું સેટિંગ થાય છે ભાઈ. છે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી અને અત્યારે સેટિંગ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનના દરવાજા બંધ થઈ ગયા. જવાનું છે. ગરીબના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે. આ વિડીયોમાં જોયું સેટિંગ કરી રહ્યા છે. ફરિયાદ દાખલ કરતા નથી. મામલતદાર ફરિયાદ લેતા નથી. પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે. તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી. એ તો પોલીસનો હક બને. પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય. સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહી છે. હાલો બહાર જ છીએ ને પણ જવાબ આપી દો, આપી દો. આપી દો. રાખો ભાઈ જવાબ આપે. તમારી આખી રજૂઆત ભાઈ સાંભળી છે. હાજી સામણા સાહેબની રજૂઆત કરી એની સાંભળી છે. અને સાહેબે જે તમારી રજૂઆત છે ને એની રજૂઆત અમે લઈ લઈએ છીએ. દાદાની રજૂઆત મુજબ જવાબ આપે કરીએ છીએ. અને પછી આગળની કાર્યવાહી અમે કરશું. એફઆરઆઈ કરાવવાના આવ્યા છે. એ પણ કરશું અમે. ક્યારે સાહેબ? પણ એની દાદાની અરજી હું લઈ લઉં. દાદા અહીંયા અરજી ના હોય, ફરિયાદ છે. બધું નિવેદન લઈ લ્યો. ફરિયાદ તમારે થવું પડે. સાહેબ એ જ કહે છે દાદાની અરજી આપી દો. અમે સાહેબ એફઆરઆઈ કરાવવા આવ્યા છે. અરજી સાહેબ પર કાયદા એ અમે કરી દઈશું. ક્યારે જે પણ? નિયમ મુજબ થતું હશે ને એ મુજબ અમે કરવા. નિયમ જ આવે. ફરિયાદી નિયમ જ આવે છે. 4 કલાક નો લાગે છે. 4 દુકાન તપાસ કરવા માટે સાહેબ 4 અનાજ કલાક નો કોનું લાગે. હતું? સરકારી હતું કે અમારું માલિકીનું હતું? છે પણ રજૂઆત પૂરતી મળે. અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી 11 માલિકીનું હતું? વાગ્યાથી સાહેબ 4 દુકાન તપાસ કરવા નિવેદના સહી. હરેશભાઈ તમે 11 વાગ્યાના હરેશભાઈ બોલો બીજા મામલતદારશ્રી પાસે બેઠા છીએ અમે. તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા તો કમસે કમ 8 કલાક થઈ. તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે. તો 8 કલાક શું કહીએ? આપણે એક લઈ લઈએ. દાદા ક્યાં બેઠા છે? અરજી હું લઈ લઉં. પુરવઠા અધિકારી અરજી અને એફઆરઆઈ અત્યારે કરવાની વાત છે. એક અરજી લઈ લઉં છું. જે રજૂઆત છે. સાંભળો સાહેબની શાંતિ. પણ અમે 8 અમને કોઈ સાંભળતું 8 કલાક સાંભળે છે. દાદાની અરજી મને આપી દો. જે રજૂઆત છે દાદાની 11:30 સાહેબને ફોન થઈ ગયો. તમે સાંભળો પહેલા એ અરજી આપજો એટલે તપાસ કરશે.
હા કરવાની છે. બે વસ્તુ છે સાહેબ, તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? મને ખાલી સિમ્પલ જવાબ જોઈએ. ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? આધારે જોઈ અરજીના આધારે ક્યારે તપાસ ના હોય. નિયમ એ નથી, ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે, અમે જાણીએ છીએ સાહેબ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ, અમે પણ ભણેલ ગણાય તમે મને છે. તો અરજીના આધારે તપાસ કરો છો તો તમે ફરિયાદના આધારે તપાસ કેમ નથી કરતા? ફરિયાદ દાખલ કરો પછી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે લેશું? દાદા જે કહેવા માંગે છે ઈ મને રજૂ દાદા ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણું છે. આ લોકો ફરિયાદ લઈ આપણે તમારી જવાબ લઈ લેશે હમણાં ટીમ તો અમારી. દાદા તો પોતે છે, લખો ને એનું નામ દાદાનું હોતે. તમે ફરિયાદી બની જાઓ. એક કામ દુકાનદાર જ પોતે છે. બેઠી છે હા. એટલે જે ગામના દુકાન કાર્ડ ધારક છે ને એ જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ન્યા આવવાનું છે, પગાર તમે લેહો. અરે સાહેબ ધક્કા ખાઈને થાકી ગયા અમે હવાર ને આમ કહી દીધું. બીજું કયો ભાઈ, કાર્ડ ધારકો એમના સુધી અનાજ નથી પહોંચ્યું એ તમને ખબર છે, તો મામલતદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો? ઓનલાઈન લીધેલા છે, એમને અનાજ નથી મળ્યું. આ બધા જનતા ઊભી છે, બરાબર? તો તમને ખબર છે, તમે ફરિયાદી કેમ નથી બની ગયા? તમે અરજીના આધારે કેમ તપાસ કરવી જોઈએ? ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકના આધારે અનાજ વિતરણ કરાય હું છે. જાણું છું ને એટલે સાંભળું છું. બાયોમેટ્રિકના આધારે અનાજ વિતરણ થાય છે. ક્યાં વિતરણ જો આ બધા ઊભા છે? કોને જીવ્યું? કોને અનાજ મળ્યું છે? કોને અનાજ મળ્યું છે ભાઈ? કોને અનાજ સાહેબ પાસે ભઈ આવો, હાલો. દાદા પોતે તો દુકાન ધારક છે. આ તો સહકાર આપે છે તમને દાદા. મારી હારે આવું થયું છે. હાલો સાહેબને જવાબ આપો તો જનપ્રતિનિધિને જવાબ આપો. જનતાને ન આપો તો કાંઈ નહીં. જનતા એને મત આપ્યા છે, એને જવાબ આપી દો ને. મામલતદાર આપી દો, તમે આપી દો. આપી દો ને. તુલસીભાઈ આવો બધા આપણે અહીંયા ભાઈ ગોપાલભાઈ બોલાવે આવો પહેલા તો તમને બધાની ખબર હોવી જોઈએ કાંઈ ઘટના શું હાલે છે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું જ આવ્યું. 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં વાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બે દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, છેક બગસરા સુધી જાય છે, ખાંભા જાય છે. એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં આ લફંગાઓ ખાઈ જાય, દર મહિને ખાઈ જાય. આ કોઈ ખાઈ જાય, પણ આ વખતે તમારા ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસવાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા બધા સિંગમ બનીને દારૂના હપ્તા લેવા હોય તો આ નંબર 1 છે. રેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરીને તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો છે. એકેયની ઓકાત નથી કે આ વિસાવદરના લુખ્ખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોફી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બનીને જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં કંઈક આત્મસન્માન જેવું છે જ નહીં. લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને ફરે ઓકાત તો પાવલીની નથી. અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીલ સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયા પકડીને બનાવો રીલ. તમારા ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકોને ધંધા બંધ કરાવવાના. આપવાના જ ટેકો તમે. તમને ગુપ્ત મેસેજ આપીશ, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેટ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈને ફાટા ફરે છે બધા. આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, આને કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કંઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય છે.
અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી બીવન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો, અને કેમ 2 નંબરનો હપ્તા ભાઈ? અનાજ માફિયા આવ્યો તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી ફેસપીન આવશે એટલે મને ફાંસીએ ચડાવી દેવો, ફાંસીએ ચડાવી દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે, આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો. અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે? એ બધા કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ઘડે, ખાય, વાસણ ધોવે, તો રાતના પેટનું મોઢું થાય, સુઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બહેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડીને બધા સિંગમ બની ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈ કાંઈ કહી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો છૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને, એફઆઈઆર કરી. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યું ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો તમારા ગામમાં. જેને 2 મહિનાનો અનાજ ન મળ્યો બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય છો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન, બધાના ગામમાં બોલાવો. 2 મહિનાનું અનાજ ન મળે બોલાવો. બધાને બોલાવો, બોલાવો. મંડોભાઈ ફોન મંડો કરવા. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લ્યો છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો પીડિતનો તો ઓકાત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. આનો રેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1, અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. આડા પાંચે બધા માંડાવડ ઉભા રહી છે. થોડા હીરાવાળા છૂટે ને અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે. ભાઈ તમે બધા ક્યાં સુધી ટેકો આપવાનું છો? જમવાનું અહીં મગાવવાનું થાય છે. એફઆરઆઈ નો થાય ત્યાં સુધી અહીં રહેવાનું થાય છે. કાલે બૈરાઓની રિક્ષા ભરાય ભરાઈને આવવાની. કાલે માતાઓ બહેનોને અહીંયા લાવવાના ભલે થાય. આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનોને લઈને આપણે કાલ આવવાનું. એને જેને બોલાય એને બોલાવી લે. ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ, તમારી હિંમત બતાવો. ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા. ગુંડાઓ, લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાઓ. નહીં થાય. કાલ આવજે, થાળી કરી લેજે.
હે કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. તુવેરની દાળ ને ખાંડ મેલી છે ઘઉં ચોખા નહીં હોય. નહીં, મારી ઘેર જ મેં ઘઉં ચોખા કોઈ નહીં મળ્યા હોય. અમારા વિસ્તારમાં ડાળ્યું નથી આખા વિસાવદરનું અનાજ ઘઉં ચોખા મારી ઘેર જ મેં દાળ ને ખાંડ આવી તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે પૈસાનો હોટલ મારે હે હે ઘઉં ચોખા